હાલમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસને ધ્યાનમાં રાખીને શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ અંગે પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવાયું છે કે રમઝાન માસ દરમિયાન ઇફતાર અને તરાવીના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનો ભારે જામ સર્જાય છે। ખાસ કરીને ભરૂચ શહેરના ઢાળથી મદીના હોટલ વિસ્તાર, મોહમ્મદપુરાથી બાયપાસ માર્ગ, સિફા સર્કલ પાસે તેમજ ફાટા તળાવ, કતોપુર વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે। આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકો, રોજદારો અને વેપારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વધુમાં ઇમરજન્સી સેવા વાહનોની અવરજવર પણ પ્રભાવિત થવાની શક્યતા રહેશે, જે ચિંતાજનક બાબત હોવાનું જણાવી વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે તંત્રને વિનંતી કરી છે કે રમઝાન માસ દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે તેમજ જરૂરી માર્ગદર્શન, ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને રાહત મળી શકે। ખાસ કરીને ઇફતારના સમયગાળા દરમિયાન ભરૂચના કેટલાક વિસ્તારોના અંદર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। ખાસ કરીને ભરૂચના મોહમ્મદપુરા, મદીના હોટલ, સિફાથી બાયપાસના વિસ્તારના અંદર તેમજ કતોપોર માર્કેટમાં જે મુખ્ય માર્ગ છે ત્યાં ટ્રાફિકની ભારે સમસ્યા પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે પોલીસ વિભાગને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવેલી છે કે ટ્રાફિક પોલીસની આ પોઈન્ટોના ઉપર નિયુક્તિ કરવામાં આવે, જેથી સામાન્ય નાગરિક, રોજદારો તેમજ વેપારીઓને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે। અને જે રીતે આ રજૂઆત ગઈકાલે ટ્રાફિક ખાસ કરીને બી ડિવિઝન પીઆઈને પણ મળીને પણ રજૂઆત કરેલી છે અને તેમણે પણ અમને કીધું છે કે આના ઉપર ધ્યાન આપીને તમામ પોઈન્ટના ઉપર ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવશે। અમને આશા છે કે તાત્કાલિક આ પગલે પોલીસ વિભાગ નિર્ણય લે।